માં બાળ તસ્કરીનો જે મામલો સામે આવ્યો છે, રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મનો દાખલો કાઢ્યો હતો। માર્ચ 2024ની આસપાસ આ દાખલો કાઢવામાં આવ્યો। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે બાળકના જન્મના દાખલા માટેના કાગળ રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી મળ્યા હતા। રાધનપુર નગરપાલિકા બાળકના જન્મ પ્રમાણપત્રની વિગતો મીડિયાથી છુપાવી રહી છે। રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી ડોક્યુમેન્ટ મળ્યા એ જવાબદાર સામે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી, તે એક મોટો સવાલ છે। બાળકના મૂળ માતા પિતા કોણ એ તરફ એસઓજીની તપાસ ગુપ્ત રાહે પણ ચાલી રહી છે। સમગ્ર કેસમાં પાટણ એસઓજી પોલીસ મૂળ સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું। કોરડા ગામેથી પકડાયેલ નકલી તબીબ સુરેશ ઠાકોર પર નીરવ મોદી નામના ઈસમ દ્વારા એક બીજી ફરિયાદ આપવામાં આવે છે। તે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આ વ્યક્તિ મને બાળક વેચે છે। મહત્વની વાત છે કે અત્યારે આપણે આવ્યા છીએ રાધનપુર નગરપાલિકામાં। અહીંયા આવવાનું મુખ્ય કારણ છે કે રાધનપુર નગરપાલિકામાંથી જ જે બાળક વેચવામાં આવ્યું હતું તેનો જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી પોલીસ કે નગરપાલિકા તંત્રએ જે જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તેનો પુરાવો હજી સુધી મીડિયા સમક્ષ કર્યો નથી। તે બાબતે લઈને નગરપાલિકાના કર્મચારી સુધી પહોંચ્યા હતા કે જન્મ પ્રમાણપત્ર કઈ હોસ્પિટલ દ્વારા નોંધણી કરી અને કયા આધારે આપવામાં આવ્યો હતો, પરંતુ મીડિયાને જોઈને ક્યાંક અધિકારીઓ રફુચક્કર થઈ ગયા છે। એટલે ક્યાંક મીડિયાથી કોઈ પણ ઘટના ક્યાંક છુપાવવા માંગી રહી છે। ક્યાંક તો જે નામાંકિત હોસ્પિટલ રાધનપુરની છે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કે જેના આધારે જન્મનો પ્રમાણપત્ર આપવામાં આવે, અથવા તો નગરપાલિકા દ્વારા જે જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે કોઈ પણ આધાર પુરાવા વગર જન્મ અને મરણ જે અધિકારી છે જે પ્રમાણપત્ર કાઢે તે અધિકારીએ કોઈ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આમાં સામેલ હોય, એટલે કે કોઈ પણ પુરાવા વગર દાખલો આપ્યો હોય, આવી બે શંકાઓ ઉપજે છે। પરંતુ ચોક્કસ કહીએ, હાલ તો જે રીતે નીરવ મોદી નામના જે ઈસમે અગાઉ પણ જે રીતે પોતાની અરજી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી, તેમાં રાધનપુરની નામાંકિત હોસ્પિટલ જે સાંઈ કૃપા હોસ્પિટલ છે તેના ડૉક્ટર આનંદ પટેલ અને ભાર્ગવ પટેલ તેમના પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા બાળ તસ્કરી। એટલે ચોક્કસ કહીએ કે બાળ તસ્કરીમાં તો ઠીક છે, પરંતુ જે કડીઓ મળી રહી છે કે જે જન્મ પ્રમાણપત્ર નગરપાલિકામાંથી નીકળ્યું હતું તે જન્મ પ્રમાણપત્ર ક્યાંક સાંઈ કૃપા હોસ્પિટલના જે જન્મની નોંધણી થયા બાદ જ નીકળ્યું હોઈ શકે તેવું કહી શકીએ। પરંતુ ચોક્કસ કહીએ, હાલ તો જે એફઆઈઆરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે નીરવ મોદીને બાળક આપવામાં આવ્યું હતું તેનું જન્મ પ્રમાણપત્ર આરોપી સુરેશ ઠાકોરે રાધનપુર નગરપાલિકામાંથી મેળવ્યું હતું અને તેને આપ્યું હતું, પરંતુ હાલ જન્મ પ્રમાણપત્ર બાબતે નગરપાલિકાના કોઈ પણ અધિકારી મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા તૈયાર નથી। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। જૂનાગઢમાં મહંત હરિગીરીના સમર્થનમાં આવ્યા મહેન્દ્રગીરી। મહેશગીરીના હરિગીરી પર તમામ જે આરોપો લગાવેલા હતા એ તેમણે ફગાવી દીધા હતા। મહેશગીરીએ ધર્મ વિરુદ્ધનું કામ કર્યું એવું પણ મહેન્દ્રગીરીએ જણાવ્યું। ભવનાથની દાનપેટી મામલતદારની હાજરીમાં ખોલાઈ છે। ભવનાથના દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવો એવું પણ મહેન્દ્રગીરીએ જણાવ્યું। મહેશગીરીના અલ્ટિમેટમ સામે મહેન્દ્રગીરીએ વળતો પ્રહાર કર્યો। ભવનાથ મંદિરનો કબજો લેવા જતા રસ્તામાં મુચકુંદ ગુફા આવે છે। મહેન્દ્રગીરી હરિગીરીના શિષ્ય છે અને મુચકુંદ ગુફાના છે મહંત। સાધુઓ હવે ઉતરી પડ્યા છે ધમકી પર। જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયા વિહોણા છે। આ એક એવા સમર્થ અને સહજ સંસદ જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું, ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે। જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી। કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો। આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ, જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત છે। એક સાધુએ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત, કબજાની વાત। અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મુચકુંદ આવે છે એ મગજમાં રાખજો। ગિરનારના અંબાજી મંદિરની ગાદીનો વિવાદ વધુ વકરી રહ્યો છે। મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રગીરીએ સોશિયલ મીડિયાને ધમકી આપી। સોશિયલ મીડિયા જે વાત ફેલાવી રહ્યું છે એ ખાસ જોઈ લેજો, મજા નહીં આવે। હરિગીરી અને ભવનાથ વિશે જાણ્યા વગર જ કરી રહ્યા છે ટિપ્પણી। સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચારોને લઈ મહેન્દ્રગીરી લાલગુમ થયા। આગામી દિવસોમાં સોશિયલ મીડિયા સામે કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી। આ બે બુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો ભાઈ, મજા નહીં આવે। જે વસ્તુની હકીકત તમારી સુધી નથી પહોંચી, એ વસ્તુ જેને તમે જાણતા નથી એના માટે તમે કેવી રીતે લખી શકો, કેવી રીતે બોલી શકો, એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે। અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ। જે પણ લોકોએ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં, હરિગીરી મહારાજ વિરુદ્ધમાં
જેટલું લખ્યું છે બોલાશે, એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું. નવસારીમાં દીપડાનો આતંક યથાવત છે. અહીંયા પેટ્રોલ પંપ પર દીપડાએ લટાર મારી હતી. શ્વાનનો શિકાર કરવા માટે દીપડો આવી ચડ્યો હતો, જે સીસીટીવીમાં પણ જોવા મળે છે. વન વિભાગના અધિકારીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ પહેલા પણ નવસારીમાં દીપડાનો આતંક જોવા મળી ચૂક્યો છે. વારંવાર નવસારી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં દીપડાઓ દેખાતા હોય છે, ત્યારે વધુ એકવાર પેટ્રોલ પંપ પર દીપડાની લટાર જોવા મળી. અહીંયા શ્વાનનો શિકાર કરવા દીપડો આવ્યો. પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ દીપડો કેદ થયો છે. આ ઘટના બાદ વન વિભાગના અધિકારીને જાણકારી આપવામાં આવી હતી. તો નવસારીમાં દીપડાના આંટા ફેરા અને લોકોમાં ફફડાટ. અમે અલગ અલગ 4 તસવીરો આપને બતાવી રહ્યા છીએ. વધુ માહિતી સાથે સંવાદદાતા નવસારીથી ભાવિન પટેલ જોડાયા છે. ભાવિન, વધુ એકવાર દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ છે. હાલ વન વિભાગે શું કાર્યવાહી કરી? ચોક્કસથી પંકજ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના જે રણકુવા ગામ છે, રણકુવા વિસ્તારની ઘટના છે પંકજ. અવારનવાર ચીખલી તાલુકાના જે ગામડાઓ છે ત્યાં જે દીપડો છે એ લટાર મારતો નજરે આવી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે પણ જે દીપડો હતો એ ચીખલી તાલુકાના જે રણકુવા ગામ છે, રણકુવા ગામે નજરે જે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ પંપ પર કૂતરાનું જે મારણ કરવા પાછળ દોડ્યો હતો ને એ નજરે ચડ્યો છે અને સીસીટીવી ફૂટેજમાં પંકજ આવ્યો હતો. અગાઉ પણ જે ફોરવેલ છે, ચીખલી તાલુકાનું ફોરવેલ ગામ છે, ત્યાં પણ જે દીપડો છે એ આ રીતના વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એટલે કે કહી શકાય કે પંકજ, અવારનવાર જે આહવા ડાંગના જે જંગલ વિસ્તારો છે ને ત્યાંથી હવે જે વન્યજીવો જે દીપડો છે એ માનવ વસ્તી એટલે કે નવસારી તરફના જે પ્રયાણ વધ્યું છે એને લઈને ખાસ કરીને ચિંતાઓ વધી છે નવસારીજનો માટે પંકજ. જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. નવસારી જિલ્લામાં વન્યજીવોનો પગ પેસારો યથાવત છે. અહીંયા માનવ વસ્તીમાં દીપડાના આંટા ફેરા બાદ હવે શિયાળ પણ દેખાયું છે. જિલ્લાના પૂર્વ પટ્ટીના સાતેમ ગામથી ઇજાગ્રસ્ત હાલતમાં એક શિયાળ મળી આવ્યું. ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા શિયાળને એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ વન વિભાગ સાથે મળી સારવાર અર્થે લઈ જવામાં આવ્યું. સુરતના ખટોદરામાં માતાની કોખના કરજને શરમમાં મૂકતી ઘટના સામે આવી. એક પુત્રએ જ તેની માતાની નજીવી બાબતે હત્યા કરી નાખી. જમવા જેવી નજીવી બાબતે માતા સાથે તકરાર થતા દસ્તો માથામાં મારતા માતાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું. ત્યારે પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વારંવાર તેની માતા સાથે ઝઘડો કરતો હતો. અંતે પુત્રએ જ તેની માતાને મોતને ઘાટ ઉતારી. और इसके साथ में इसकी वाइफ और इसकी माँ रहती है। तो कल शाम को खाने को लेकर के इसकी माँ के साथ में इसका झगड़ा हुआ और इसने मसाला कूटने वाला जो दस्ता होता है पत्थर का बना हुआ, उससे अपनी माँ को मारा और उनके हेड में इंजरी आई और ऑन द स्पॉट ही उनकी माँ, जिनका नाम बंगाली वाइफ ऑफ वृंदावन विश्वाल है, उनकी वहीं पे डेथ हो गई। तो आरोपी को कल शाम को डिटेन किया गया था। पूछताछ के बाद में उसने कबूल कर लिया कि कुछ राइस और खाने की बात को लेकर के और माँ के साथ बहस हुई। અમદાવાદના ગોમતીપુરમાંથી ઝડપાયેલા દર્શન ચૌહાણના મોતને કસ્ટોડિયલ ડેથ જાહેર કરાયું છે. પોલીસે અટકાયત કરેલા વ્યક્તિનું હોસ્પિટલમાં ઢળી પડતા મોત નીપજ્યું. ગત રાત્રિએ આ વિસ્તારમાં પોલીસના કોમ્બિંગ દરમિયાન નશાની હાલતમાં 8 જેટલા લોકો પકડાયા હતા, જેની ધરપકડ કરી લેવાઈ હતી. તમામને મેડિકલ ચેકઅપ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લવાયા. જોકે ટ્રોમા સેન્ટરમાંથી ઉતરતી વખતે દર્શન ચૌહાણ અચાનક ઢળી પડ્યો, જેને તબીબોએ મૃત જાહેર કર્યો. ગોમતીપુર પોલીસ સ્ટેશને યુવકના મોતને કસ્ટોડિયલ ડેથ જાહેર કર્યું છે. હવે પોલીસ કસ્ટોડિયલ ડેથની ગાઈડલાઈન પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે. પરિવારે યુવકના મોતને લઈ ગંભીર આક્ષેપ કર્યા. પોલીસની કસ્ટડીમાં યુવકનું મોત કઈ રીતે થયું તેને લઈને જવાબ માંગ્યો, સાથે જ ન્યાયની માંગ કરી. વહેલી સવારે એમને મેડિકલ ચેકઅપ માટે બ્લડ સેમ્પલ માટે સિવિલ હોસ્પિટલ પોલીસ વાનમાં તમામ 8 આરોપીઓને લઈ અને પોલીસ આવેલી અને અહીંયા ટ્રોમા સેન્ટર આગળ એમને ઉતારતી વખતે આજે મરણ જનાર છે દર્શનભાઈ ચૌહાણ એ ઢળી પડેલ અને તરત જ એને સ્ટ્રેચર ઉપર અંદર ડૉક્ટરશ્રી જોડે લઈ ગયેલ. ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ. ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટોડિયલ ડેથ અકસ્માત મોત દાખલ કરેલ છે અને એની જે એસઓપી છે કસ્ટોડિયલ ડેથની
એ મુજબ તમામ રીતે તપાસ કરવામાં આવશે. ડાઉટ એવું છે કે પોલીસથી કયા કારણથી એ મરી ગયો, એવી પેલો મોબાઈલ વાનમાં જે આપણે લઈ જાય છે ને ચેકિંગ માટે, એની અંદર ઓફ થયો છે. નહીં તો ગાડીમાં બેઠો છે શાંતિથી એને લઈ. રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલામાં ફરિયાદ થઈ. પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો. આ બાબતે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109(1), 115(2), 118(1), 352, 351(3) તેમજ GP એક્ટ 135 હેઠળ કલમો નોંધાઈ અને ગુનાની તપાસ ચાલુ છે. એ હેઠળ ફરિયાદીની ફરિયાદ મુજબ લખાયા મુજબની ફરિયાદ લખી લેવામાં આવે છે અને FSL અધિકારી રૂબરૂમાં તેમજ પંચોની રૂબરૂમાં ગાડીનો સ્થળનું પંચનામા કરવામાં આવે તેમજ શરીરના પંચનામા કરવામાં આવે છે. ખાસ કરીને જે ફરિયાદ નોંધવામાં આવી છે તેની અંદર જયંતિ સરદારાએ હુમલો થવા પાછળનું કારણ શું જણાવ્યું છે, શું કહેશો? આ કામે ફરિયાદીએ તેના ઉપર હુમલો થવાનું કારણ એ જણાવેલ કે સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બની બેઠા છો, તમે સમાજના ગદ્દાર છો તેવા શબ્દો વાપરી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી. આ બાબતે તમે જણાવેલ કે તમે ખોટા બની બેઠેલા છો, તમે સમાજનું કામ કરતા નથી વગેરે શબ્દો વાપરેલ. ખાસ કરીને ફરિયાદની અંદર હથિયારનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યાર સુધીની તપાસમાં ક્યાંય પીઆઈ પાસે રિવોલ્વર, પિસ્ટલ હોવાનું કંઈ આપને જણાઈ આવ્યું છે ખરું? ના, હાલ અત્યાર સુધી નહીં જણાય. પછી જ્યારે CCTV ચેક કરીશું કમ્પ્લેટ ત્યારે FSLમાં મોકલીશું ત્યારે જણાઈ આવશે કે હથિયાર વાપર્યું છે કેમ, તેમજ સારવાર સર્ટીના આધારે પણ તેનો ખ્યાલ આવી જશે મેડિકલ ઓફિસર દ્વારા. જે જયંતિ સરદારા છે તેને ઇન્જરી થઈ છે, તો ઇન્જરી કયા પ્રકારની છે ને પીઆઈએ શું પહેર્યું હતું જેના કારણે લાગી જવાના કારણે આ ઇન્જરી થઈ છે, શું કહેશો આવી છે? ઇન્જરી ફરિયાદીને તો હાલ સારવાર હેઠળ પૂરા માથાના ભાગે પાટા બાંધેલા છે, જેથી ડૉક્ટર્સને પૂછેલ કે હાલ ઇન્જરી છે અને સ્ટીચ લેવા પડે છે વગેરે જણાવેલ. અને જ્યારે ડિસ્ચાર્જ કરે ત્યારબાદ સારવાર સર્ટી આપ્યા બાદ જ જે હકીકત છે તે જાણવા મળશે કે કેવા પ્રકારની ઈજા થઈ છે. ચોક્કસ તો હાલ પોલીસ દ્વારા FSLની ટીમની છે તે પણ મદદ લેવામાં આવી રહી છે. સાથોસાથ પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં તપાસની અંદર કોઈ પણ જગ્યાએ તેમને પીઆઈ પાસે પિસ્ટલ કે રિવોલ્વર જેવું હથિયાર હોય તેવું હાલ અત્યારે તપાસમાં નથી મળી આવ્યું. ચોક્કસ પોલીસ દ્વારા CCTV ફૂટેજ છે તે પણ એકત્રિત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જે ડૉક્ટર દ્વારા હાલ સ્ટીચીસ ખાસ કરીને જયંતિ સરદારા છે તેને આપવામાં આવે છે, ત્યારે ડૉક્ટરી રિપોર્ટની પણ હાલ અત્યારે પોલીસ દ્વારા રાહ જોવામાં આવી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ. તો રાજકોટમાં જે હુમલો થયો હતો, સરદાર ધામના ઉપપ્રમુખ ઉપર જે હુમલો થયો હતો, આ બાબતે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે. ને અત્યારે જે આપ સાંભળી રહ્યા હતા ACP કે જેમણે જણાવ્યું હતું કે હાલ પીઆઈ સામે તપાસ ચાલી રહી છે, કેસ પણ નોંધાયો છે. વડોદરામાં જોખમી સ્ટન્ટનો એક વિડીયો વાયરલ થયો. વુડા સર્કલ તરફ જતા માર્ગ જોખમી સ્ટન્ટ કરતો એક એક્ટિવા ચાલક જોવા મળ્યો. એક્ટિવા પર 3 યુવકોએ સ્ટન્ટ કર્યા. આ તસવીરો જુઓ. નંબર વગરની એક્ટિવા પર આ પ્રકારે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે આ યુવાનો. વડોદરામાં વુડા સર્કલ તરફનો આ વિડીયો છે. વધુ માહિતી સાથે હાર્દિક દીક્ષિત વડોદરાથી સંવાદદાતા જોડાયા છે. હાર્દિક, આ વિડીયો ક્યારનો છે અને આ શખ્સો કોણ હતા તેની કોઈ તપાસ થઈ શકી છે? બિલકુલ, જો વિડીયોની વાત કરીએ તો લગભગ 1-2 દિવસ જૂનો વિડીયો છે. એક રાહદારી છે, તેમના એક વાહન ચાલક છે, તેમના દ્વારા આ વિડીયો જે છે તે ઉતારવામાં આવ્યો છે. આ વિડીયો જે છે એ વાતનો પુરાવો આપે છે કે વડોદરા શહેરમાં કાયદાનો ડર જે છે આવા તત્વોને રહ્યો નથી, કારણ કે ગુનેગારો પોલીસની હાજરીમાં હત્યા કરી જાય છે અને આ પ્રકારના અસામાજિક તત્વો જે છે તે લોકોના જીવને જોખમમાં નાખે છે. સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ટ્રાફિક પોલીસ રસ્તા પર હોય ત્યારે જો કોઈ વાહન ચાલકે હેલ્મેટ ના પહેરી હોય તો તેને દંડ ફટકારતા હોય છે, ત્યારે નંબર પ્લેટ વગરનું વ્હીકલ લઈને એમાં પણ સ્ટન્ટ કરવા, ત્યારે આવા લોકો વિરુદ્ધ પોલીસ શું કાર્યવાહી કરવું સ્પષ્ટ કરશે તે જોવું રહ્યું. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. સુરત જિલ્લામાં ફરી પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. માંગરોળના વેલાછા ગામે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઊભી કરાતી વીજ લાઇનનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોને વળતર આપવાની વાત કર્યા વિના જ ખેતરોમાં કામગીરી શરૂ કરી દેવાયાનો આક્ષેપ કરાયો. ખેડૂતોની કેટલી જમીન જવાની છે, વળતર કેટલું મળવાનું છે તેની કોઈ જાણકારી નથી આપવામાં આવી એવું પણ ખેડૂતો કહે છે. ખેડૂતોને જાણ કર્યા વિના જ ખેતરોમાં વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવાતા વિરોધ થયો છે. કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરી હતી. વેલાછા પોલીસ સ્ટેશનમાં બોલાવેલો હતો ને મને એવું કીધું કે પાવર ગ્રીડના અધિકારી કાલે પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરશે અને મને રાત્રે બોલાવ્યો છે
અને આજે સવારે પાવર ગ્રીડના અધિકારી એનું સાધન લઈને અહીંયા આવી ગયા છે કામ ચાલુ કરવા માટે. અને પાવર ગ્રીડમાંથી હજુ ખેડૂતને યોગ્ય વળતર કેટલું ચૂકવવાનું, શું કરવાના છે તેનું હજુ નક્કી જ નથી અને સીધું આ કામ ચાલુ કરી દે છે. હાલ અમને અમારા ખબર નથી કે અમારા ખેતરમાં કઈ જગ્યા ટાવર જતા છે, કેટલું વળતર અમને મળવાનું છે એની અમને કોઈ જાણ નથી. ને આજે તમે જોઈ શકો છો આ લોકો કામ ચાલુ કરી દીધેલું છે. છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે, પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી. નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ છે, જે 2 વર્ષથી છલોછલ ભરાઈ જાય છે, જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. 3 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી. ગત વર્ષે તળાવ ઉપર આવેલ કૂવાનું રિનોવેશન પણ કરાયું, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ થયો, પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળી રહ્યું એ હકીકત છે. ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી મળે એવી માંગ કરી છે. પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને 4 વર્ષથી પહેલાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ, અને પાણી હજુ અત્યાર લગીને મને મળી નથી. પાણી નહીં આવ્યું, કોઈ દિવસ નહીં આવ્યું. અમને જમીનનું વળતર મળે ને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારા માટે સારું છે. બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે. ધનિયા ઉમરવા તળાવ એની અંદર એમ કે એવું છે 2 વર્ષથી પાણી ફૂલ ભરાઈને રહેશે, પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી. સેંગપુર સરીપાણી અને કાંદા સુધીની કેનાલ બનેલી છે કહેવાય. કમસે કમ 80 લાખ સુધીનો ખર્ચ કર્યો, પણ છતાં પાણી મળતું નથી. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ધોલેરા ભાવનગર રોડ પર બસ પલટતા 5ની ઈજા. ભાવનગરના ધોલેરા રોડ પર પુરપાટ જતી ખાનગી બસ 2 થી 3 ગોથા મારી ગઈ હતી. ધોલેરા ભાવનગર રોડ પર પુરપાટ જતી ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. ભાવનગરથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થયો હતો. ખાનગી બસ રોડ પર પલટીને નીચે ખાબકી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ 2 થી 3 ગોથા મારી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો. 5 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો. ધોલેરા અને પીપળી તેમજ ધંધુકા એમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ. અકસ્માતમાં 1નું મોત થયું, જ્યારે 5ની ઈજા પહોંચી. પુરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલિયાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ પલટી ખાઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બોટાદમાં વાહનમાંથી 3.85 લાખની ચોરી તો સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ. બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ છે. તસ્કર એક્ટિવાની ડિકીમાં રાખેલા 3.85 લાખના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો છે, જ્યારે એક્ટિવા માલિકને દાગીનાની ઉઠાંતરીની જાણ થતાં તેમના પગ તળથી જમીન ખસી ગઈ છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એમ એક શખ્સ એક્ટિવાની બાજુમાં ઊભો છે. કોઈની નજર ન જાય તે રીતે ચાવીથી એક્ટિવાની ડિકી ખોલે છે અને ડિકીમાં રાખેલું દાગીના ભરેલું પર્સ લઈને જતો રહે છે. આ તરફ સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ થઈ છે. કર્મચારી અને માલિક પર લૂંટારુએ મરચાની ભૂકી ફેંકીને લૂંટ મચાવી હતી. આંખમાં મરચું નાખી શખ્સોએ કરી હતી લૂંટ. ગ્રાહકના સ્વાંગમાં આવીને લૂંટને અંજામ આપ્યો. આ મામલે ભેસ્તાન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. શખ્સો દુકાનમાંથી દાગીના અને રોકડ ઉઠાવી ગયા. શખ્સોએ લૂંટ માટે ધારદાર હથિયારના ઘા પણ ઝીક્યા હતા. ભાવનગરના રોડ પર આંખલાઓ જંગે ચડ્યા, મચી ગઈ દોડધામ. ભાવનગરના રસ્તા પર રખડતા પશુઓને પકડવામાં મનપા માત્ર ને માત્ર ખાલી વાતો કરે છે, તે આ દ્રશ્યો પુરાવા છે. ભાવનગરના જોગીવાડની ટાંકી પાસે 2 આંખલા વચ્ચે જંગ જોવા મળી. વર્ચસ્વની લડાઈ માટે 2 આંખલાઓએ આખો રોડ બાનમાં લીધો હતો. આંખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો, જાણે કોઈ લડાઈ ચાલતી હોય તેમ એકબીજા પર આંખલાઓ ભારે પડી રહ્યા હતા. આંખલાની લડાઈના કારણે રોડ પર દોડધામ મચી ગઈ હતી. વાહન ચાલકો ડરના માર્યા વાહન થંભાવી દીધા હતા. વેપારીઓ પણ ડરી ગયા હતા. જાહેરમાં પશુઓના આતંકથી મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રખડતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે, તે પુરવાર થયું. ચીખલીના ખુડવેલ ગામમાં દીપડાની એન્ટ્રીથી નાસભાગ. નવસારી જિલ્લામાં દીપડાના દેખાવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. નવસારીના ચીખલીના ગામડાઓમાં ફરી એકવાર આદમખોરે દહેશત ફેલાવી છે.
વેલકમ બેક. અમદાવાદમાં ગુનેગારોની હવે ખેર નથી. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ સજ્જ બની છે. વધતા ગુનાઓને કાબૂમાં લેવા પોલીસે ટાસ્ક ફોર્સની રચના કરી છે. ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરાશે. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી છે અને એક એપ અને શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવાની સૂચના અપાઈ છે. સિનિયર સિટીઝનને પણ સુરક્ષા એપનો ઉપયોગ કરવા વિનંતી કરાશે. સુરક્ષા એપમાં દરેક ગુનેગારોનો એઆઈથી ડેટા રખાયો છે. પોલીસ માટે કેસને ઉકેલવો સરળ બનશે. આ ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીઓનો સમાવેશ કરાયો છે અને દર 15 દિવસે ટાસ્ક ફોર્સ કામગીરી અંગે ચર્ચા કરશે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેને કંટ્રોલમાં કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ અસામાજિક તત્વો છે તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિવસે ને દિવસે અલગ અલગ ઝોનમાં અલગ અલગ ડિવિઝનોની અંદર કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે પોલીસ અધિકારી અજયકુમાર ચૌધરી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, કઈ રીતે આ ટાસ્ક ફોર્સ કામ કરશે, કોના સુપરવિઝનમાં કામ કરવામાં આવશે અને આખી જે વ્યૂહરચના કરવામાં આવી છે એ કઈ રીતની છે? એ હાલમાં જે આઈસીસી છે, ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સીપી ઓફિસ ખાતે છે, ત્યાં અમે જે વર્લ્ડ ક્લાસ આઈટી સિસ્ટમ્સ છે લગાવ્યા છીએ. જૈસે એફઆરએસ સિસ્ટમ છે, વિડીયો મેનેજમેન્ટ છે, વિડીયો સમરાઇઝેશન છે અને એ સિવાય ફોરેન્સિક એપ્લિકેશન્સ. તો એ જે આઈટી પ્રોડક્ટ્સ છે એના પ્રોપર યુઝ માટે અને ઇમ્પ્લિમેન્ટેશન માટે અને એનાથી જેટલા મેક્સિમમ પોલીસ લેવરેજ લઈ શકે છે એના માટે ડીસીપી કંટ્રોલ રૂમના સુપરવિઝનમાં ટેકનિકલ અધિકારીઓને એક સીપી સાહેબે ટાસ્ક ફોર્સ બનાવ્યા છે, જેમાં એ ટાસ્ક ફોર્સ દર 2 અઠવાડિયે મળશે અને આઈટીને કેવી રીતે પોલીસ ઓફિસર્સ અને જવાન વધારામાં વધારે ઉપયોગ કરી ને ગુના ડિટેક્ટ કરશે, લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરશે અને પોલીસ આઈટી સેવી બની રહે અને ડેટા ઇન્ટેલિજન્ટ પોલીસિંગ થાય એના માટે. સર, ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે લોકોને કઈ રીતે ઉપયોગી બનશે અને પોલીસ માટે કઈ રીતે ઉપયોગી બની રહેશે? એ પોલીસ ઝડપથી ડિટેક્ટ કરશે ગુના અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે, કોઈ ક્રિમિનલ્સ છે, હિસ્ટ્રી સીટર છે, એ જાહેરમાં દેખાશે તો એઆઈ બેઝડ કેમેરા એને પકડી પાડશે. અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરીની પ્રવૃત્તિને લઈ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરાયું. સમગ્ર શહેરમાં અનેક જગ્યા પર નાકા પોઈન્ટ બનાવાયા છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગેરકાયદેસર વસ્તુ મળવાને લઈ કેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ. ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય દિવસથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સોમવારે મોડી સાંજે પણ પોલીસ દ્વારા ખાસ કરીને સમગ્ર શહેરની અંદર એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ નાકા પોઈન્ટો બનાવવામાં આવ્યા હતા અને તમામ જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા જે પણ શંકાસ્પદ વાહનો છે તે વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. વાહનોના સરસામાનની તપાસ કરવામાં આવી હતી અને જો કોઈ પણ વ્યક્તિ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હોવાની શંકા જાય તો તેને બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ તપાસવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે, આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અલગ અલગ જગ્યાએ આ રીતે નાકા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને પોલીસ સઘન ચેકિંગમાં જોડાઈ છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર એક પછી એક બનાવો સામે આવ્યા હતા અને જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હતી, ત્યારબાદ જે અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે સરપ્રાઇઝ વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત પોલીસ આવી એક્શન મોડમાં. રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું. 100થી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા. ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં પણ દરોડા પાડ્યા. દરેક આરોપીઓના ઘરમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે અને પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પણ બનાવાઈ. આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને ઘરમાં છે કે કેમ એ અંગે પણ તપાસ કરવામાં આવી. મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી.
તો દરેક આરોપીઓના ઘરે જઈને દરોડા પાડવામાં આવ્યા અને આરોપી ઘરે છે કે બહાર છે, ક્યાં ગયો છે એની પણ તપાસ કરવામાં આવી. એક કોમ્બિંગ કરવામાં આવ્યું અને આખી રાત સુધી આ કોમ્બિંગ ચાલ્યું હતું, જેમાં દરેક એરિયા વાઇઝ પીઆઈની એક અલગ અલગ ટીમ હતી જે અલગ અલગ શહેરોમાં આ પ્રકારે કોમ્બિંગ કરતી જોવા મળી. 100થી વધારે પોલીસ કર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા. ફિઝિકલ વાયોલન્સના આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી. જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે. આજે 26 નવેમ્બર શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની 104મી જન્મ જયંતિ, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આણંદના ઇરમા કેમ્પસ ખાતેથી ઇરમાના પ્રોફેસર આનંદ વેંકટેશ, SP ગૌરવ જસાણી સહિતના અગ્રણીઓએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું. સાયકલ રેલી ઇરમામાંથી પ્રસ્થાન કરી આનંદાલય, NDDB, વિદ્યા ડેરી, GCMMFથી અમૂલ ડેરી ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં અમૂલના અધિકારીઓ અને સાયકલ યાત્રીઓએ ડોક્ટર વર્ગીસ કુરિયનની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ રેલીમાં 300થી વધુ સાયકલ यात्रियों जोड़ाया. सरदार वल्लभ भाई पटेल ने रास्ता दिखाया और त्रिभुवनदास पटेल साहब ने सब कुछ नौछावर किया और उसके बाद में जिस राह पर वर्गीस कुरियन साहब रहे चले उसके हिसाब से आज अमूल एक विश्व स्तरीय ब्रांड बन गया है. और अमूल न केवल फार्मर्स के लिए काम करता है बल्कि फार्मर्स को एक अच्छी प्राइस दूध की प्रोवाइड करता है. जहाँ पर ये शुरुआत 200 लीटर पर डे से हुई थी और आज न जाने कितने मिलियन मिल्क का रोज संपादन होता है.